14મી ઓગસ્ટના રોજ બપોરે 2 કલાકે ભાજપ કાર્યાલય ખાતેથી યોજાયેલા આ વિતરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક નાગરિકને પોતાના ઘર તેમજ ઓફિસ પર દેશની શાન સમાન તિરંગો લહેરાવી ગૌરવ અનુભવે તેવો છે. તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસીઓ માટે ગૌરવની વાત છે. આઝાદીના અમૃતકાળમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા રાષ્ટ્રભક્તિ વધુ મજબૂત કરવાનો આ એક ઉત્તમ અવસર છે. આ કાર્યક્રમ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, મહામંત્રી કેયુર વસાવા અને ધીરેન મોદી, ઉપપ્રમુખ વિરલ મકવાના, ડિસ્પેન્સરી ચેરમેન દીક્ષિતા રાણા તેમજ સેનેટરી ચેરમેન નરેન્દ્ર પટેલની ખાસ અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રતિક કાયસ્થ, નગરપાલિકાના સભ્યો, શહેર ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનો ઉત્સાહપૂર્વક તિરંગા એનાયત કર્યા હતા. આજરોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંકલેશ્વર નગરના કાર્યાલયની બહાર પ્રજાજનોને ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ જે પ્રધાનમંત્રીએ હર ઘર તિરંગા અભિયાનનું જે આહ્વાન કર્યું છે એ તિરંગા પોતાના ઘર પર લગાવી અને તિરંગાની શાન વધે અને આપણે આ આઝાદીના પર્વને ખૂબ સુંદરતાથી ઉજવીએ, આ હેતુથી આજે આ જાહેરમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું.